સુસેન પાસે મહિલાના ગળામાંથી ₹50,000ની સોનાની ચેન તોડી ફરાર થયેલ ત્રિપુટીને મકરપુરા પોલીસે મકરપુરા ગામ પાસેથી ઝડપી પાડી હતી। વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર આવેલી મોતીનગર 2માં રહેતા ઇન્દિરાબેન રામચંદ્ર પટેલ 13મી નવેમ્બરના રોજ રાત્રિના તેમના પતિ સાથે જમીને ઘરેથી ચાલવા નીકળ્યા હતા। દરમિયાન દંપતી ચાલતા ચાલતા 10 વાગ્યાની આસપાસ તેમની સોસાયટીના નાકા ખાતે આવેલ હનુમાનજી મંદિર પાસે પહોંચ્યા હતા। ત્યારે ત્યાં 3 શખ્સો ઊભેલા હતા, જે પૈકીનો એક શખ્સ મહિલા પતિ પાસે આવી પહોંચ્યો હતો અને સોસાયટીનું નામ પૂછતી વાતે ચડાવ્યા હતા। દરમિયાન એકાએક તે શખ્સ મહિલાના ગળામાં હાથ નાખીને ₹50,000ની 1.5 તોલાની સોનાની ચેન તોડી અન્ય 2 શખ્સોની પાછળ બેસીને તરસાલી સર્કલ થઈ સોમા તળાવ તરફ ભાગી ગયા હતા, જેથી દંપતીએ ચોર ચોરની બૂમો પાડતા લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ અછોડાતોડ ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી, જેની મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત રીડા આરોપી દિલદારસિંહ તુફાનસિંહ બાવરી તથા બલમતસિંહ ઉર્ફે બચુસિંહ ટાંક બંને રહે ખારી તલાવડી વીમા દવાખાનાની બાજુમાં વારસિયા વડોદરાને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી પોલીસે સોનાની ચેન ₹50,000 તથા બાઇક ₹60,000 મળી કુલ ₹1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો।